જય માતાજી। આજે ફરાળી ઢોકળા કરી દઈએ। તો એની માટે મેં એક વાટકી મોરૈયો લઈને મિક્સરમાં એને પીસી લીધો હતો। એકદમ ઝીણો નથી કરવાનો, થોડો કકરો રાખવાનો। તો મીઠું નાખીને અંદર લીલા ધાણા નાખી દઈએ। ધાણા વધારે હશે તો સરસ લાગશે। અને આમાં તમારે દૂધી નાખવી હોય છીણીને તો પણ નાખી શકાય, મેં નથી નાખી। તો મરચાં અને આદું પણ નાખી દીધું। દૂધી કાં તો પછી કાચું બટેકું નાખો ને તો પણ ચાલે। ખાંડ નાખી દેવાની, કેમ કે આપણે છાશ અથવા દહીંથી બાંધવાનો છે લોટ, એટલે તો છાશ નાખી દઈએ। થોડી ખાટી રાખવાની છાશ। મિક્સ કરી લઈશું। તમે કોબી ખાતા હોય તો આ ટાઈમ ઉપર કોબી પણ નાખી શકાય અંદર। કોબી, પછી દૂધી, કાચું બટેકું છીણીને નાખી દેવાનું, એ પણ સરસ લાગે છે। થોડી વાર રાખી દઈએ। જો 5 મિનિટમાં તો કેવું થઈ ગયું કોરું, તો બીજી છાશ નાખીને મિક્સ કરીએ। બધું સરસ મિક્સ કરી લઈએ। આમાં તમે ઈનો, સોડા જે પણ નાખતો હોય નાખવાનું। હું કાયમ સોડા નાખું છું, પણ આજે મેં ઈનો નાખ્યો છે, સોડા પૂરો થઈ ગયો હતો એટલે। તો ઈનોના પેકેટમાંથી થોડો ઈનો નાખી દઈએ અને એની ઉપર લીંબુનો રસ। આમાં તમે બટેકું કે દૂધી નાખશો તો વધારે પોચા થશે। આમાં પણ પોચા જ થાય છે, ઓલા વધારે પોચા થાય। હવે થાળી ગરમ થઈ ગઈ છે, તો એની અંદર આપણે બધું જ ખીરું નાખી દઈએ। આપણે જે રેગ્યુલર ઢોકળા કરીએ છીએ એવી રીતે તમારે કાઢીને બીજા વાસણમાં વઘારવા હોય તો પણ વઘારી શકાય, પણ આમાં આપણે એવું રીતે નથી કરવાનું। 15-20 મિનિટમાં થઈ જશે, તો ઢાંકીને મૂકી રાખીએ। મરચું લાલ નાખવાનું ઉપર। ઉપવાસ ના હોય તો ચાર મસાલો જે આવે છે મેથીયું, એ પણ નાખી શકાય। જોઈ લઈએ। જો સરસ ચડી ગયા છે। તો ઉપર આપણે વઘાર નાખવાનો છે, મારાથી સ્કીપ થઈ ગયો। તો તેલની અંદર જીરું, મરચાંની કટકી, તલ, એટલું એકદમ ગરમ થાય એટલે તેલમાં નાખી અને વઘાર કરી લેવાનો। ઉપર લીલા ધાણા નાખી દઈએ। તો તૈયાર છે આપણા ફરાળી ઢોકળા। વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો। તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં। જય માતાજી।